મિત્રો, હળવદ ગામના સોની મહાજનની 32 વર્ષની દીકરીને એક કારણ વળગ્યું છે અને 15 વર્ષથી અંગ ઉપર એકેય કપડાં પહેર્યા નથી અને એને 15 વર્ષથી એક ઓરડામાં પૂરેલી છે ને બહાર લોઢાની સાંકળો અને તાળા મારેલા છે અને ભુવાઓ આ કારણને કાઢવા માટે હજુ તો સોની મહાજનના ફળિયામાં વળ્યા હોય ત્યાં તો બારણે લોઢાની સાંકળો બાંધેલી છે અને અંદરથી આ દીકરી અવાજ કરે કે આ ગામનો ભૂવો છે અને આ એનું નામ છે, અરે ચાલ્યો જા નહીતર એકી ફૂકે તારો જીવ લઈ લઈશ। અને ગમે એવા ભૂવા હોય આટલી વાત સાંભળતાની સાથે એના પરસેવા છૂટી જાય અરે પગરખા પહેર્યા વગર પાછા ચાલ્યા જાય છે અને જો કોઈ બારણા સુધી કોઈ ભૂવો પહોંચી જાય તો આ દીકરી અંદરથી હાકલો કરે ને એની સાથે તો ભુવાના મોઢામાંથી લોહીના કોગળા નીકળે। અને આવો આ હળવદ ગામના સોની મહાજનની દીકરીને વળગાળ વળગ્યો છે, પણ આ વળગાળને કોણ દૂર કરે છે? તો મિત્રો, સરસ મજાની સત્ય ઘટનાનો આ પ્રસંગ છે, ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, રોજકા ગામમાં એક મેરિયો ભૂવો છે અને મેરિયો ભૂવો કે જે માતા બૂટનો ખૂબ મોટો બાણાદારી ભૂવો છે અને હાથમાં માળા છે અને તુહીમાં બૂટના નામજાપ બેઠો કરી રહ્યો છે। ત્યારે રોજકા ગામનો કોઈ કાળા માથાનો માનવી આવીને કહે છે કે મેરિયા, શું તારી બૂટ એટલી જબરી છે કે તું રાત દિવસ માતા બૂટ સિવાય બીજા કોઈનું નામ જપતો નથી? કે મારી વાંઢાળી બૂટ કે જે મને પડદે વાતો કરે છે અને મારા કાનમાં વાતો કરે છે, અરે આવું દેવ જેને મળ્યું હોય ને તો પછી એને બીજું કાંઈ કામ કરવાની જરૂર શું છે? અને ત્યારે એ કાળા માથાનો માનવી એટલું કહે છે કે મેરિયા, જો તારી માતા બૂટ એટલી જબરી હોય ને તો જા હળવદ ગામમાં પહોંચી જા અને એ અહીંયાથી 300 કિલોમીટર દૂર જે હળવદ ગામ છે ને ત્યાં એક સોની મહાજનની દીકરી છે ને એને કારણ વળગ્યું છે અને 15 વર્ષથી તેણે પોતાના અંગ ઉપર એકે કપડાં પહેર્યા નથી અને ઓરડામાં તેને પૂરીને રાખવામાં આવે છે। અને મેરિયા, જો તારી માતા એટલી જબરી હોય ને તો દેખાડી દે તારી માતાનો પાવર અને પહોંચી જા હળવદ ગામમાં, અને જો એ સોની મહાજનની દીકરીનો જો વળગાળ તું કાઢી નાખે ને તો અમે માની લઈએ કે તારી માતા બૂટ જબરી છે। અને આટલા શબ્દો સાંભળતાની સાથે આ બાજુ હવે આ મેરિયાથી રહેવાયું નહીં અને પછી તે ચાલતો પહોંચ્યોમાં બૂટના ધૂળના ધડીમલે અને ત્યાં જઈ અને કહેવા લાગ્યો, હે મારી વાંઢાળી બૂટ, મારી આજે એક કાળા માથાના માનવીએ તને એક ચેલેન્જ કરી છે ને મારી એને પૂરી કરવી પડશે અને હળવદ જવું છે ને સોની મહાજનની દીકરીને જે કારણ વળગ્યું છે ને એને કાઢવા જવું છે, મારી 1.5 દે ને તો હાલ જ નીકળી જાઉં। આમ કહી અને જ્યારે આ મેરિયો ભૂવો જ્યારે 1.5 લેવાનું શરૂઆત કરે છે પણ માતાજી રજા આપતા નથી અને રજા ના મળી ત્યારે આ મેરિયો ભૂવો એક પગે ઊભો રહી ગયો અને ધૂપેલિયામાં તેલનો તરસ્યો ગુગળનો ગાંઠિયો નાખી અને માતાજીને કહે છે કે કેમ માડી, તું રજા મને કેમ નથી દેતી? અરે આ તો એક દીકરી, એક કુવાસી છે, માં એક ગાયનું દુઃખ દૂર કરવાનું છે। અને ત્યારે એ ધૂળના ધડીમલેથી મારી વાંઢાળી બૂટ એટલું બોલી કે હે મેરિયા, મારી વાત સાંભળ, ત્યાં હળવદ ગામમાં જે સોની મહાજનની દીકરીને જે વળગાળ વળગ્યો છે ને એને જે કોઈ ભૂવો કાઢે ને તો સામે એ સોનાના રાણી સિક્કા વેચવાના છે અને એ સોનાના અને પૈસાના જો લાલચમાં જતો હોય ને તો ત્યાં જતો નહીં, હું બૂટ તને ના પાડું છું મેરિયા। અને જ્યારે માતાજી બૂટે આટલો જવાબ કર્યો ને ત્યાં તો મેરિયો ભૂવો એટલું કહે છે કે માડી, એ રાણી સિક્કાને રૂપિયાની વાત તો દૂર, જો હળવદ ગામમાં પગ મૂકું અને હળવદ ગામનું જો પાણી એ પીવું ને તો હે મારી બૂટ તારી સોગંદ છે, આ તો દીકરીના દુઃખની વાત છે ને એટલે માડી એટલું લાંબુ થવું છે। અને ત્યાં તો મારી વાંઢાળી બૂટ એટલું કહે છે કે મેરિયા ભુવા, આજે તે રૂપિયા લેવાની અને સોનાના સિક્કા લેવાની ના પાડી છે ને તો હવે મારા ધૂળના ધડીમલે જે જાર પડીને એની મુઠ્ઠી ભર અને એનો એક જ ઢગલો કર ને પછી એમાંથી 3 ઢગલા જુદા કર અને જો 3 ઢગલામાં છોડ 33 ને 51 બનાવું ને તો એમ માનજે કે હું તારી હારે છું અને અત્યારે જ પહોંચી જાજે હળવદમાં।
અને પછી તો મેરિયો એક મુઠ્ઠી જાર લઈ અને મૂકી અને એના 3 ઢગલા કર્યા અને 3 ઢગલાઓને ગણે છે તો સાચે જ છોડ 33 અને 51ની કલમ બની જાય છે. અને પછી તો એ કલમને માથે ચડાવી અને પછી ખભે મારી બૂટની ધાબળી નાખી અને પછી મેરિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને તે 5 દિવસ